પાટણમાં ચાણસ્મા તાલુકામાં સગીરા પર દુષ્કર્મ કરનાર પાખંડી ભુવાની પોલીસે ધરપકડ કરી। મહેસાણાના ઉપરચી ગામના નરાધમ ભુવાને પોલીસે પકડી પાડ્યો। પોલીસ હવે ભુવાને કોર્ટમાં હાજર કરી રિમાન્ડની માંગ કરશે। પાખંડી ભુવાએ સગીરાને તેના માતા-પિતાને મારી નાખવાની ધાકધમકી આપી, તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યો અને અંગત પળોના ફોટા અને વિડીયો વાયરલ કરવાનું કહી સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ કર્યું। આ બાબતે સગીરાના પિતાએ ચાણસ્મા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી। પોલીસે અલગ અલગ ટીમો બનાવી આરોપી ભુવાની ધરપકડ કરી છે। બળજબરીથી બળાત્કાર સગીરની દીકરી ઉપર કરવામાં આવેલો છે। એ અને દીકરી સગીર છે એટલે પોક્સોની કલમ લાગે છે। એ જે ગુનો નોંધાયેલો છે એમાં સૌથી પ્રથમ એ દીકરીનો અને એ આરોપી જે ભુવાજી છે ભગવાનભાઈ ઉર્ફે ભુવાજી શંકરભાઈ ચૌધરી ઉચરપી તાલુકો મહેસાણાવાળો, એનો અને દીકરીનો એક વિડીયો વાયરલ થયેલો, જેમના આધારે એ દીકરી પછી ફરિયાદ નોંધાવી છે। એના માતા પિતા સાથે આવી અને એ ચાણસ્મા પોલીસ સ્ટેશને મરજી વિરુદ્ધના બળાત્કાર અને પોક્સો સાથેનો ગુનો નોંધાયો છે, જેમાં ટેકનિકલ સોર્સ અને હ્યુમન સોર્સથી માહિતી મેળવવા માટે અલગ અલગ 3 ટીમો બનાવેલી અને ગઈકાલે પોલીસને માહિતી મળી હતી એટલે પોલીસે એને આ ગુનાના કામે પકડીને અટક કરવામાં આવી।